કેવાની બોલવા મળી તમારા રે મારી આજે તો વાતો કરે કાલોડી થામા રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો ગાને રોટલી દેવા ફરજ આવતા રહેશે. પાડીને બધાને રાણકવાનું ચાલુ છે. રોટલી લઈ લઈને ગાને દઈ દેવી રોટલી. ગાને તો જો ખબર જ પડી જાય એટલે કાપમાં મળે તોડાવા. બીજા ઢોર બધા બાંધેલા છે એટલે રણકવાનું અત્યારમાં ચાલુ છે. અને આજ તો કાંક વાતાવરણ હવામાં બદલાઈ જ ગયું છે. વાદળા થઈ જશે, ટાઢના વાદળા થશે કે વરસાદના વાદળા થશે બહુ કાંઈ ખબર નથી. આમ વરસાદ તો આવ્યો નથી હજી, પણ ઠાર બહુ જ પડવા માંડ્યો છે. આમ પવન છે અને વાદળા થઈ જશે એટલે ઠંડી હબદેરન ઉડે નહીં. અને ઠંડો ઠંડો પવન એટલો બધો આવે છે કે એમ થઈ જાય કે રૂમની બહાર જ નથી નીકળવું, એવો ઠંડો ઠંડો પવન આવે છે. શિયાળો છે એટલે એટલી તો ઠંડી પડે જ, પણ આમ પવન હોય એટલે થોડીક વધારે ઠંડી લાગે. અને વાદળા જેવું છે ને વાતાવરણ એટલે થોડુંક વધારે જ પડતી ઠંડી લાગે. અને સુરત દાદા તો ઘણા અધર ચડી જશે, પણ આમ ઠંડી ઉડતી જ નથી. બળદને અત્યારે જો બહાર બાંધી નીંદ નાખતી હતી છે. બળદ જો આમ કાળું થઈ ગયા હોય એવા આમ થઈ જાય, કેમ કે ટાઈટના લીધે હતી. પણ નીંદ નાખવાનું થાય એટલે અત્યારે બારા લીધા છે ને કરતો ફરજામાં જતા આ ઠંડાને થોડીક વધારે પડતી ટાઈટ આવે છે. નીંદ ખાવા મળે છે બે ઠંડા જો શિવાનીને અત્યારે જો મોટ બાપુને ઘરે લઈને આવતા રહ્યા છીએ. મોટ બાપુને છે ઉગમણા બારના મકાન એટલે અત્યારે સવારમાં હામો તડકો આવે અને આમે તે રસોડાનો થોડોક ઓથ આવે ને એટલે પવન ઓછો લાગે એમ. એટલે અત્યારે માઈ લઈને બેઠા છીએ. નકર આમ ખુલ્લામાં બેસી તો અત્યારે બહુ પવન છે ને તો પવન વધારે લાગે. અને શિવાનીને જો એને ફૂએ લઈ દીધો તો ગરમ ટોપો અને એના પપ્પા લેવા તો કોટ. અત્યારે બધા ટપુરીને ગરમ કપડા બધા પહેરાઈ દીધા છે. અને અત્યારે તડકે જો માં બેઠા છે, માય તડકે આવતા રહ્યા છે તો બધા તડકે બેઠા છે. એટલે કેમ કે અત્યારમાં થોડીક ઠંડી આવે ને એટલે બધાને તડકે બેહવું આમ ગમે. રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત જાગીને સિરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને જે નાવાનું આપણે બાકી છે, કેમ કે આપણને શિયાળામાં નાવાની બહુ મજા ન આવે. અને અત્યારે થોડોક પવન છે એટલે આમ વાયરા જેવો, અને પવન કાલનો થોડોક વધી ગયો છે. અને આજ તો એમ કે હજે કોટ પહેર્યો છે, નકર તો મારે કપડા નો ધોવા, ઓહો કપડા ધોવા નો ગમે. નાય નહીં તો હારું નહીં, મારે કપડા નો ભેગા થાય એવું છે. તો મને શિયાળામાં ગમે કોઈને કપડા ધોવા જતો. તને શિયાળામાં કપડા ધોવા ન ગમે? ટાઢું પાણી લાગતું હોય કપડા ધોવા ગમે. કપડા ધોવાય તાવ પાણીમાં જ આખરે ઠંડી લાગી જાય. તાવ ઠંડીમાં તો ગમે નહીં કપડા. હમણાં ઠંડી તો નથી પડતી, પણ આ બે દિવસથી થોડોક પવન નીકળી ગયો છે ને થોડીક વધારે ઠંડી લાગે છે. ઠંડી તો નથી પડતી, પણ જાગું છે મોડું ત્યાંથી ઠંડી ની ખબર પડે. વહેલા જાગીને બહાર નીકળે તો ખબર પડે કે કેવી ઠંડી પડે છે. એટલે એમ ટાઈટ તો કહું છું, પણ પવન ના લીધે થોડીક વધારે વાય છે એમ. રોકાણા હોત તો સારું હતું. ના એને વહેલું ઉઠવાનું હતું ને મારે મોડું ઉઠવાનું હતું. હવે મારે વહેલું ઉઠવાનું છે અને એને મોડું ઉઠવાનું છે. એવું થઈ ગયું આપણને ઘરે. કેમ કે ના પીપળ એમ થતું કે આપણે બહાર ઓસરી મૂતા હોય ને તો છોકરા બધા બગડા સાથે બોલાવે તો આપણને નીંદર ઉડી જાય. અને અહીંયા આપણે ઘર હાવ કેમ કે ડબ્બા જેમ પેક હોય, પણ તોય આ તો શિવાની સવારમાં વહેલી જાગી જાય ને એટલે એ પછી દોરી પકડાવી દીધી આજ તો. અને કાં શિવાની રોતી હોય તો એમ નીંદર ઉડી જાય. પણ અત્યારે હું શિયાળાના પથારી એમને પડ્યા રહી. શિવાનીના કપડા ધોઉં ધોવા આવતી રહી તો એમાં મને ન ઠંડી હોય, પણ તમારા કપડા ધોવા થાય તો મને બહુ ઠંડી હોય. તો હવે નાયા જ નાખવું જો હમણાં. ના જીવો ના થાય. તમારે ભૂંગળા ખાવા? ભૂંગળા? હા ભૂંગળા લઈને આવ્યો. આ કેમ વેલી રજા પડી ગઈ? સવારે ગયા એટલે શિયાળામાં સવારમાં જવાનું કે આજ જ જવાનું હતું ખાલી? હવે રોજનું સવારમાં? શિયાળામાં જાગવું બહુ આળા સડતી હશે ને? આળા સડે સવારમાં વેલા જાગવાની? ને થાળા સડતી એ સવારમાં જાગીને કસરત કરવા જાય. વેલો ઉઠી જાય. ટાઈટ હોય તો કોટે નો પહેરે, કસરત કરવા હાટુ થાય. કસરત કરે એટલે ટાઈટ ઉડી જાય. કા અને હવે કઈક બપોરે પાણી નહીં કરો, ભાત ખાવા મળો છો તો તું નહીં ખાતો તું પૂછ્યો રેસ કે અંકિતા ગમે કોઈ નહીં રેવી હે ભલે તે તાર પૂછ્યો રહેવું છે. હા તો તને એમ નહીં તું પૂછ્યો રેસ એમ બધા જો દાળ ભાત ખાઈ લેશું મસ્ત ખાઈ લેજો. તે તું તારે રીહાવાનું એમ મસ્ત બધા એમ કે મસ્ત ડાયો છોકરો છે. ક્યાં ડાયો છો? જો આવા ફન કરે મસ્ત મારે જો ઓમ પવિત્રમ નવાઈ જા. પવિત્રમ અત્યારમાં ખોટું નવાઈ ગયું. ખોટું નવાઈ ગયું એટલી બધી ટાઈટ આવે છે. જાવ ને ખોટાવ એટલી બધી ટાઈટ આવે. તાય પણ પવન સંપન્ન ટાઈટ જ આવે. તડકે બેઠા છે ને તો એને ઠંડી જ વાસ ન કરી.
નકરી ઠંડી ઠંડી નાવાનું જ નતું. આમ પવિત્ર આમ સટકાર જ મારી દેવાની જરૂર છે, નાવાની જરૂર જ નથી. તો શું લેવાના આયા? પણ ટાઈટ જ પણ નાવું જ પડે ને, હવે એક બે દિવસ નો નવાય નવાય જ ને માય જાય. તો થાય. હવે કાલથી એમ જ કરું છું, આમ સાટ લઈ લઈ, બાકી નાવાનું થતું જ નથી. નવાનું થતું જ નથી. આજથી જળ લઈ લીધું જો તો હું જળ લઈ લેવું શિયાળો પૂરો થાય ત્યાં સુધી નહીં. ધૂપ લઈ લેવાનો પાણી એટલે જ કહું છું હું પવિત્ર પાણી છાંટી દેવાનું એટલે નવાઈ જાય. ટાઈટ મને વાંચી છે તમને ખબર હોય લે એમ થાય ગુણ આવા તો અત્યારે આમ થાય કે આમ જો નહીં કેવા આમ ઉથા રાખે છે દાઢી મૂછું ને આમ મૂછું સડાવે આખા કુંડીમાં ધુબાકો મારીને બહાર નીકળી જાય તો ગરમ પાણી બહાર બપોરે ના તાર મમ્મી હગા થાય મારા મમ્મી ની થગા થતા તો થાય પણ ના પાણી થોડું હગું થાય પાણી નું હગું થાય. બસ ભાઈ હું તારીખ કેમ જોવો છે હે શું છે એમાં દિવાળી જો હજી કેટલા બધા પતા અત્યારે દીની દિવાળી હે અત્યારે ખીહેર જોવાની હોય ક્યાં હશે એટલે હા એ તો પેલા ધ્યાન રાખતો હોય કાબા શિવાની બેન શું કરે છે આરામ કરે છે એટલે હા આરામ કરવાનું બીજું શિવાની શું કામ છે ખાવું પીવું બસ હું ખાવું પીવું હું તોફાન કરવા ઘડી એમ બસ હમણાંથી શિવાની આવી ને તે દિવસ રમાડવા સારું બાંધતો હતો હવે તો એમાં ધ્યાન નથી દેતો લે રમાડતોય નથી પાણી નહીં થાવતો પાસે નથી આવતો રખડું થઈ ગયો ભણવા જાતો દીકરો કા હે એટલે મને કાલે કહી દીધું તો સવારમાં મને બોલાવતા નહીં ઈસકો આપવા જે મારે સવારમાં ભણવા જવાનું છે એ હાસું લે સવારમાં ભણવા જવાનું હોય ને કામ જ પણ કસરત હોય ને કરાવી ઓહો ટાઈટ ઉડાડવા વાળું આને કસરત કરાવી જોઈએ ટાઈટ ઉડાડવા હાટું આને કરાવી છે કસરત શિવાની ને મોટે થાય ત્યારે હા અહીંયા કાંઈક આપણે હવે અંકિતાબેન ને શું કામકાજ હાલી રહ્યું છે ખજૂર ખાવાનું ઓહો ખાવ ખાવ ખજૂર ભાવે છે તને ખજૂર ભાવે ખરા ને એવું બહુ ભાવે શાક રોટલા ખાઈ લ્યો ને એવું ન ભાવ ખજૂર ને એવું જ ભાવે એમ શિવાની બોલવા મળી તમારા રે મારી આગળ તો વાતો કરે કાલોડી થામા હા એ શિવાની તાર પપ્પા વાતો કરશો તો હે જો વાહન નીકળે ને એટલે જોવે હો સાંભળે નીરખીન કાન માંડી નીકળે છે શિવાની ને રમવું છે નકરા ખોયામાં જ હોરે રાખો છો તમારે રમાડા રખાય ને રમાડતા નથી કોઈ ઓહો કોટ બોટ જો ને આજ કઢાયો જ નથી કોટ શિવાની ઓહો આ બાજુ મોટું ફેરવી લીધું છે ને આમ કરો દીકાને આમ દીકાને હરખું કરી દો નહીં એમ હરખું કરી દો છે નાખી રાખો નકર વાગે એને રમવું છે શિવાની ને અત્યારે ઢીંગલા ને રમવું છે ઢીંગલા ને રમવું છે આપણે રમાવી છીએ ઘા શિવાની બહુ સાયકલ હાકે હા સાયકલ હાકવાનું ચાલુ રસીકરણ કર્યું છે પગ દુખતો હોય હાથ દુખતો હોય તો એને સાયકલ હાકવાનું ચાલુ દુખાય ભેકડો તાણે પછી ભેકડો તાણે દુખાય ને પછી ભેકડો તાણે ત્યાં સુધી સાયકલ હાક કરે રમવાનું કા લે ગુગવાટા કરે અમારે ચોડી તો ગુગવાટા કરે ગુગવાટા હે ચીવાની મસ્ત તો મસ્ત કઈ હક નો મસ્ત કસરત આજ કરાવી છે ને તે પેલા નંબરે કસરત ઓ લે ઓહો હો હો આપણે વાળુની પણ તૈયારી કરવા માંડ્યા છીએ દૂધીનું શાક તો બનાવી નાખ્યું પણ વસભાઈની એવી થોડી ઘણી ફરમાઈશ થોડા ઘણા તોફાન હતા કે મારે થેપલા જ ખાવાશે એટલે પછી પાછા દૂધીના થેપલા બનાવી છે એટલે બધા યાર કાક કોઈને શાક ખાવું હોય દૂધીનું તો કોઈને થેપલા ખાવા હોય કોઈને શાક ખાવું હોય તો કોઈને આંબળિયા ખાવા હોય પછી એને કાકા આંબળિયા ખાવા હતા એટલે બધા નોખું નોખું ખાવું હોય ને એટલે બાજુ દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે ને બાજુ થેપલાનો લોટ બાંધે છે નહીં બા થોડાક થેપલા અને મસ્ત તું શું કરશો હવે દીવા કરશો મસ્ત અમારે દીવા બેતીની જો તૈયારી કરવા માંડ્યો છે અને બસ હવે આ થેપલા બા લોટ બાંધવાડે એટલે થેપલાને એવું આપણે બનાવી નાખવી અને બસ હવે આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું
તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળીશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. મોસ કયા વિસ્તારમાં જવાનું છે એ તો કે અમને કંચમાં એમ બોલે કંચમાં ને કંચમાં